અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી અને ધૂળેટીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરી સર્વ જ્ઞાતિના લોકો સાથે મળી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। બાબરકોટ ગામે ફાગણ સુદ પૂનમના રોજ હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે। બાબરકોટ ગામે દર વર્ષે સાંજે હોલિકા દહન થયા બાદ ગામમાં જન્મ થયેલા પુત્રોની ગીંભ ધામધૂમથી કાઢવામાં આવે છે અને હોલિકા માતાજીના દર્શન કરાવવામાં આવે છે। હોલિકા માતાજીના ફરતે પ્રદક્ષિણા કરી દર્શન કરવામાં આવે છે। ગામમાં હોલિકા દહન થયા બાદ આખી રાત ગામની મહિલાઓ દ્વારા ગામના ચોકમાં રાસ ગરબા રમવામાં આવે છે, જેમાં બાબરકોટ ગામની પરંપરા મુજબ વિવિધ ગીતો ગાવામાં આવે છે અને ઢોલ નગારા વગાડીને રાસ ગરબા રમવામાં આવે છે। બાબરકોટ ગામે વર્ષો જૂની પરંપરા આજે પણ ગામની મહિલાઓ દ્વારા પાળવામાં આવે છે। બાબરકોટ ગામે ધૂળેટીના રોજ વહેલી સવારથી સાંજ સુધી ઘેરૈયા દ્વારા ઘેર કાઢીને મનોરંજન કરવામાં આવે છે, તેમજ ગામમાં જેમના ઘરે ગીંભ હોય છે તેમના ઘરે લાણ લેવા માટે જાય છે અને વિવિધ પ્રકારની વેશભૂષા કાઢી અને ઢોલ નગારા સાથે તથા રામધૂન સાથે ગામમાં ફરવામાં આવે છે અને આનંદ ઉલ્લાસ કરવામાં આવે છે। બાબરકોટ ગામે આવેલ ગૌસેવા ધૂન કીર્તન મંડળ દ્વારા રામધૂન કીર્તન કરીને ઘેર કાઢવામાં આવે છે। સાથોસાથ હોલિકા માતાજીની પ્રસાદ ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે અને તેમાં જે કંઈ રકમ દાન મળે છે તે રકમ ગૌશાળામાં વાપરવામાં આવે છે। આ હોળી અને ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે બાબરકોટ ગામના યુવા સરપંચ શ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા ગામના તમામ લોકોને હોળી અને ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર ભૂપત સાંખટ, જાફરાબાદ। જે અમે ઘેર કાઢીએ છીએ હોળી નિમિત્તે ગૌશાળાના લાભાર્થી તમામ અમારું આખ્યાન મંડળ અને ગૌ સેવા ધૂન મંડળ બંને ભેગા મળી અને ગૌશાળાના લાભાર્થી ઘેર કાઢીએ છીએ। જે કાંઈ પૈસા આવશે એ અમે ગૌશાળામાં અને ગૌશાળાના નિર્ણયમાં વાપરવામાં આવશે। બોલો ગૌ માતાની। આજ રોજ બાબરકોટ ગામ દ્વારા હોળી ઉત્સવને નિમિત્તે ધૂળેટી ઉત્સવ બાબરકોટ ગામના યુવાનો અને બાબરકોટના ગૌશાળાના યુવાનો આજરોજ અમે જે માતાજીની પ્રસાદી જે લઈને નીકળ્યા છે ઘેર ઘેર જ્યાં ગીંભ હોય યથાશક્તિ અમને આપે છે એ તમામ પૈસા બાબરકોટ ગૌશાળાના એક ઘાસચારામાં જાય છે ને સર્વ સાથ મળી ના એક પવિત્ર ઉત્સવ આપણો હિન્દુ ધર્મનો સનાતન ધર્મ ઉજવવા માટે સર્વ ભાઈઓ આની અંદર ધૂન કીર્તન ગાય ને આ પર્વતને ઉજવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જૂની પરંપરાને લઈને હર વર્ષે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ તહેવારની અંદર દરેક બાળકોને હોળીમાના દર્શન કરાવી અને ગેમ મનાવવામાં આવે છે અને ગૌસેવા મંડળ પોતે આખા ગામની અંદર રામધૂન ગાય અને જે કાંઈ પૈસો આવે છે એ ગૌશાળાની અંદર વાપરવામાં આવે છે। બોલો ગૌ માતાની જય। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।